ભરૂચના તવરાથી જાડેશ્વર ચોકડી સુધી ચાલી રહેલ રસ્તાની કામગીરીથી લોકો ચોમાસાની શરૂઆતથી જ હેરાન પરેશાન બન્યા છે। છેલ્લા ઘણા સમયથી ભરૂચના તવરાથી જાડેશ્વર ચોકડી સુધી રસ્તાની કામગીરી ચાલી રહી છે, જે કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલતી હોવાથી વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે। ત્યારે હાલ ચોમાસાની ઋતુ શરૂ થતાં જ વાહન ચાલકો માર્ગ બિસ્માર બનતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પ્રથમ વરસાદે જ માર્ગ અત્યંત બિસ્માર બનતા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। અધૂરી કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા સાથે એક તરફ તૈયાર થઈ ગયેલા માર્ગ ખુલ્લો મૂકવામાં આવે તેવી વાહન ચાલકોએ માંગ કરી છે। समस्या बहुत खराब है साहब, गाड़ियों में बहुत खर्चा आवे छे। वहेली टके बने एवं कई करो। हवे कंटाळी गया लोगों। रिक्शा चालक छूं। लगभग आखो वर्ष ज आवुं छे, एक वर्ष थी सटक। बाजूनो रोड बी हजू हमणां ज बन्यो छे पण चालू नथी थयो। हाँ, ये रोड एक चालू थई जाय तो बी वाहनो निकळे ने। संजय भाई मारू नाम है। संजय भाई छोटू भाई वसी आरके ग्लोरिया में मारे રહેવાનું છે। છેલ્લા 6 મહિનાથી આ રોડ ઉપર આ રીતના ખાડા ટેકરા હતા। તો ચોમાસું આવવાનું એવું ખબર હોય તો તંત્રને ને સરકારને ખબર હોવી જોઈએ કે આ ખાડા પહેલાં ચોમાસા પહેલાં પૂરવા જોઈએ। તો આ ખાડામાં લોકો હેરાન થાય છે અને કઈ કેટલાને આમાં પડી જવાથી વાગવાથી હોસ્પિટલાઇઝ પણ કરવા પડ્યા છે અને જાનનું જોખમ પણ હોય છે। અને આ લગભગ કામ સિમેન્ટના રોડનું તો 1.5-2 વર્ષથી ચાલે છે, પરંતુ છેલ્લા 6 મહિનાથી આ જે જમણી સાઈડ ઉપર ખાડા થઈ ગયેલા છે તે પૂરવા માટે કોઈ નગરપાલિકા કે કોઈ ગ્રામ પંચાયત કે સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી। એક સાઈડનો રોડ બનેલો છે પરંતુ એનું પણ કોઈ ચાલુ આપતા નથી। ખબર નહીં હવે ઉદ્ઘાટન માટે કોની રાહ જોઈ છે, મોદી સાહેબની રાહ જોઈ કે બીજા કોઈની, તે ખબર પડતી નથી અને તેને કારણે લોકોને હાલાકી થાય છે। પોલીસ તંત્ર પણ ત્યાં અગાડીથી પાસ થાય છે પણ એ લોકો ટ્રાફિક નિયમન કરતા નથી ને કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી।